ચાર ચરણ છે. મહાપ્રભુજી બતાવે ચાર પ્રકારની ગોપીઓ છે. પ્રથમ ચરણ એ નિર્ગુણા ગોપીઓએ ગાયું છે, વ્રજ ભક્તોએ, વ્રજ બાલાઓ છે. કઈ નહીં કહ્યું. જુઓ, ચારે ચરણ તમે સાંભળો ને તો ખ્યાલ આવી જાય કોણ સાત્વિક બોલી રહી છે, કોણ રાજસ છે, કોણ તામસી છે. પહેલા ચરણ નિર્ગુણ ગોપિકાઓ કહે, શ્યામ સુંદર તે દાસ્ય. કાંઈ કેવું નથી, બસ શ્યામ સુંદર, તમે જે કહ્યું બરોબર, અમે તમારી દાસી છીએ. પછી એના પછીનું બીજું ચરણ, કરવામ તવોદિતમ, તમે જેમ કહેશો એમ કરીશું. આ સાત્વિક ગોપી કે કહ્યું જ નથી, તને પૂછ્યું જ નથી, પણ છતાં એને કહી દીધું કે તમે જેમ કહેશો એમ. રાજસી હતી ને, એને શું કહ્યું? દેહી વાસાંસી ધર્મજ્ઞ, અગર આપ ધર્મજ્ઞ હૈ, ધર્મ કો જાનતે हैं તો हमारे कपड़े दे दे. તમે ધર્મને જાણવા વાળા છો તો કપડા આપી. રાજસી છે. અને તામસી હતી ને, એને તો શું કહ્યું? નો ચેદ્રાગ્ને બ્રુવામહે, તમારી કમ્પ્લેન કરીશું, રાજાને જઈને કહી દઈશું, નંદરાયને જઈને કહી દઈશું, દાઉ ભૈયાને કહી દઈશું. હવે આવી તામસ હોય એને જવાબ શું આપે પ્રભુ? ભગવાન કે જાઓ જાઓ, કહેવા જઈ આવો, જાઓ, કપડા નહીં આપું, જાઓ, હું જોઉં. કહાં જાને વાલે? પ્રભુએ વસ્ત્ર પાછા આપ્યા અને બહુ સરસ સિદ્ધાંત સમજાવ્યો કે તમે તીર્થની અંદર વસ્ત્ર રહિત સ્નાન ન કરાય. આ સૌથી મોટો ધર્મ છે. એ કહેવા માટે તમને આ વસ્ત્ર લીધા. પ્રભુએ તરત વસ્ત્ર આપ્યા છે.